નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમોદ સ્થિત દરગાહ કમિટી દ્વારા શરબતનું વિતરણ કરી એક સરાહનીય કાર્ય કરવામાં આવ્યું। ભરૂચના આમોદ સ્થિત દરગાહ કમિટી દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં આમોદમાં આવતા પ્રજાજનોને લીંબુ શરબતનું વિતરણ કરી એક સરાહનીય કાર્ય કરવામાં આવ્યું હતું। નગરના મધ્યમાં આવેલા બાદશાહ બાપુના બગીચામાં આવેલ આમોદના શહેનશાહ હઝરત ગેબનશાહ બાવા, ગાંડા બાવા, બાલાપીર બાવાની દરગાહની કમિટી દ્વારા લીંબુ શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું। દરગાહ કમિટી દ્વારા બપોરના 2 વાગ્યાના સમયે 42 ડિગ્રી તાપમાન વચ્ચે શહેરીજનો તેમજ આમોદ તાલુકાના આજુબાજુના ગામોમાંથી આવેલ લોકોને લીંબુ શરબત પીવડાવી પ્રજાજનોની તૃષા छिपाવી હતી। શહેનશાહે ગેબનશાહ બાવા દરગાહના બાદશાહ બાવા બગીચા કમિટી દ્વારા આશરે 500 લીટર જેટલા લીંબુ શરબતનું વિતરણ કરી લોકોના હૈયા જીતી લીધા હતા। પ્રજાજનોએ પણ લીંબુ શરબતનું આચમન કરી વિતરકોને આશીષ પાઠવ્યા હતા। રિપોર્ટર માંગ મોહસિન કારા।